નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે ને રાજ્યભરમાં વરસાદને લઈને લોકોની નજર જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ પર ટકેલી છે. આ વચ્ચે ખાસ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના કાલંબડી ગામના યોગેશ આર જાડેજા સહિત અનેક ગ્રામજનોએ અંબાલાલ પટેલને એક લાગણીસભર ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમણે વિનંતી કરી છે કે ખેડૂતો અને જનહિત માટે આપ વરસાદની આગાહીઓ આગળ પણ સતત કરતા રહો. પત્રમાં જણાવાયું છે કે અંબાલાલ પટેલના વર્ષોના અનુભવ અને હવામાન અંગેના ઊંડા અભ્યાસને કારણે ગુજરાતના લાખો ખેડૂતોને વાવણી, પાકનું સંચાલન અને ખેતીના આયોજનમાં ખૂબ મદદ મળે છે. તેમની આગાહી માત્ર સમાચાર નથી, પરંતુ ખેડૂતો માટે માર્ગદર્શક સમાન બની ગઈ છે. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતના લોકો અંબાલાલ પટેલની આગાહી પર વિશ્વાસ રાખે છે અને તેથી તેઓ સ્વાસ્થ્ય સારું રાખીને ખેડૂતોના હિતમાં આ સેવા સતત ચાલુ રાખે તેવી વિનંતી કરવામાં આવી છે. આ દરમિયાન અંબાલાલ પટેલે 24થી 28 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે. ખેડૂતોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીના કામોનું આયોજન કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. જો કે હવામાનમાં પડે ફેરફાર થઈ શકે છે, તેથી ખેડૂતો અને નાગરિકોએ સ્થાનિક હવામાન વિભાગ તેમજ સત્તાવાર સૂચનાઓ પર પણ નજર રાખવી જરૂરી છે. એક તરફ વરસાદની આગાહી અને બીજી તરફ ખેડૂતોની લાગણીસભર અપીલ. આ બંને બાબતો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. કેમ લાગે છે તમને અંબાલાલ પટેલની આગાહીઓ વિશે? શું તમને પણ તેમની આગાહીઓ ઉપયોગી લાગે છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. કેમેરા પર્સન સાથે અશોકસિંહ ખાંટ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. 23 ડિગ્રી નોર્થ ઉપર એક શિયર ઝોન બનેલ છે, કેટલીક સિસ્ટમો બનેલ છે. એટલે આગામી 48 કલાક ગુજરાત માટે વરસાદ માટે લગભગ ગુજરાતના મોટાભાગના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે. જેમાં કચ્છના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, રાજકોટના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ભાગોમાં પહેલાં વરસાદ નહોતો, પરંતુ હવે વરસાદની સ્થિતિ સાનુકૂળ બનશે અને 23 ડિગ્રી નોર્થ અક્ષાંશ ઉપર તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી જનધને કાળજી રાખવી ઈચ્છ રહે. આ ઉપરાંત લગભગ દ્વારકાના કેટલાક ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પોરબંદરના કેટલાક ભાગમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદના ભાગોમાં અને ભાવનગરના ભાગોમાં કેટલાક ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આગામી 48 કલાક ભારે વરસાદી વહન હોવાના લીધે અને સિસ્ટમ 23 ડિગ્રી નોર્થ હોવાના લીધે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ તેમજ લગભગ ચારસમાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. આ સિસ્ટમ લગભગ મોટાભાગના ભાગોમાં આગામી 48 કલાક સાર્વત્રિક વરસાદની રહેવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે. ખેડૂત ભાઈઓએ લગભગ પોતાના ખેતરમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. કેટલાક તળાવો પણ ભરી જવાની શક્યતા રહેશે. એટલે તળાવ, તલાવડીઓ અને આ વરસાદનું વહન નબળું છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદના જે ભરાવો છે ત્યાં જનધને કાળજી રાખવી ઈચ્છ છે. કારણ કે આગામી 48 કલાક હળવા ભારે વરસાદી ઝાપટા અમદાવાદ, ગાંધીનગરમાં પણ પડવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ મજબૂત છે અને
ત્યારબાદ 28થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં આશ્લેષા નક્ષત્રમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. 9મી ઓગસ્ટ પછી વરસાદ થાય તો કહેવાય છે કે આશ્લેષા ચગી તો ફગી. પણ આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, પણ આ પાણી ખેડૂત ભાઈઓ માટે જરા વરસાદી પાણી ખેતી માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થયે કૃષિ કાર્યક્રમમાં સારા રહે. જી.